જેમ્સ જેવી ગોળી મમ્મીની બેન છે ને ભાખરી સિવાય તો કઈ ખાય જ નહીં હો. એની પર્સનલી ભાખરી બહુ ભાવે. હેલો યુટ્યુબ, કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા લોકમાં બધાને હાર્દિક સ્વાગત છે. આપણે ગાવી ગયા ગામમાં હલતા જઈએ ને રીટોરી આજે એટલી ટાઈટ છે, એટલી ટાઈટ વાત જાઓ ગુજબની ટાઈટ છે. આપણો રનિંગ પાર્ટનર ઊભો છે અને મેં ઓલો બેનથી ચાલુ કરી દીધો ટાઈટ ભાઈ. બોલર કરી એટલી તો ટાઈટ છે. ઊભો વોર્મઅપ કરે ઊંઘી જા રહે છે. હે કઈ જો અત્યાર સુધી અહીંયા ઠેઠ વળા કે રનિંગ કરી આવ્યો. અમારા ગામ બાજુ નાખીને એને ખબર જ છે ક્યાં રનિંગ કરી આવ્યો. એટલે આ શું કર્યું? ઘડિયાળ પડી મિત્રો. હે કઈ ઘડી મિલી લ્યો. આ તો ખોટી ઘડિયાળ છે, પોપટ હો ગયા. મેં કીધું કોકની ઘડિયાળ પડી ગઈ. આ તો खोटी घड़ियाल है, छोटे बच्चे खेलते हो खुद भी से, हमें क्या करना उसको. फाइनली गाइस अभी हम चलते चलते जा रहे हैं कि दौड़ते दौड़ते हमें हाथ सड़ गया है, इसीलिए अभी थोड़क नहीं की धोड़ आयला जाइए बस पास थोड़ું રનિંગ કરીશું. તો કાલ કરતાં ઘણું હું દોડ્યો, થોડુંક હાલીને પાછું થોડુંક રનિંગ કરવાનું થઈ જાય. પાછું એમ કરતાં કરતાં આપણે 5 કિલોમીટર પૂરું કરવાનું છે. હાલો હવે પાછું થોડુંક રનિંગ કરી નાખીએ. બની રહ્યો આપણે બ્લોગમાં. એ કઈ એક ચીઝ બતાવું મેં તમને. જો લાકડા બી લાકડા પેલા પીડ્યા છે, એટલે બધા લાકડા કાપ્યા છે, રોડ કાંઠે પીડ્યા છે. અમારા ગામ બાજુની તો ખાસિયત છે, અહીંયા કોઈ વસ્તુ લઈને ન જાય. પીડ્યું હોય ને રોડ કાંઠે તોય તો ઘણા કાપીને રોડ કાંઠે મેકી દે, પણ કોઈ લઈને ન જાય. એટલી ખાસિયત છે. બની રહ્યો આપણે બ્લોગમાં. શું કહીશ મિત્રો? આ શેનું ઝાડ છે ને જરા કોમેન્ટ કરી દો તો ફટાફટ. ધાણી જેવા દેખાય છે નગરા. ફટાફટ કોમેન્ટ કરો, મને નથી ખબર એટલે કોમેન્ટ કરો. ભાઈ 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 અમારો ધુરંધરભાઈ જાયલો આવે એટલે બાકી ઠેઠ હોનારિયા રનિંગ કરીને એટલે આવે છો. છે કહેતે જીગરા, છે કહેતે જીગરા. ઠેઠ હોનારિયા કમ્પ્લીટ કરીને ભાઈ મિલનભાઈ આવી ગયા હોનારિયાથી रिटर्न है, होनारिया रिटर्न. इतना हाँ सड़ गया था, अभी बोल नहीं सकते इतना. हम भी उसके साथ दौड़ने चलते हैं. चलो चलो चलते हैं. चलो अपने लोग में रहो और रनिंग करना को कुछ मोड़ो. डॉगी डाउन बताओ जाओ. इसकी चाल देखो, पुष्पा वाली चाल. क्या भाई इधर से एंटेक तो गाइस जब हम खाने के उलझ में मार आंसू के जो हेलो गाइस હાલ ગાઈસ જો અત્યારે મિની બેની આવી ગયા આપણે હારો હાર ખાવા. મિની 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 બેની છે ને ભાખરી સિવાય તો કઈ ખાય જ નહીં. એની પર્સનલી ભાખરી બહુ ભાવે. ભાખરી આપો ને તો જ ખાય, બાકી છે ને બીજું ન ખાય. જો અત્યારે સવારમાં આપણે પકોડા ભાખરી ચા ખાવા બી ગયા છીએ. આનો ખાઈ લઈએ, ખાઈને મળીએ તમને આગળ. હે ગાઈસ મને આટલું કેવી દવા લાવે ખબર? જેમ્સ જેવી ગોળી, ઉધરસની ગોળી છે મિત્રો. એકદમ જેમ્સ જેવી લાગે કે નહીં? આપણે બાળપણમાં ખાતા એ જેમ્સ એની જેવી જ લાગે. જો હાલો મિત્રો, હવે આપણે થઈ ગયો નાવાનો ટાઈમ. વાગી ગયા છે 9 થવા આવ્યા છે. આપણે નાહી લઈએ, નાહીને મળું તમને બ્લોગમાં પાછો. ગાઈસ જો હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે નીકળી જઈએ કામે. જો આજે આપણે જવાની છે આપણી જૂની માણકી લઈને. બૂમ ચાવી સ્ટાર્ટ કરી દીધી. ચાલો મિત્રો જઈએ મેડિકલ, ત્યાં જઈને મળું તમને. નીકળી જઈએ ફટાફટ. જો અત્યારે આપણે પહોંચી ગયા મેડિકલે. અત્યારે તો બેઠા છીએ. બેઠા કે મિત્રો એક ભાઈ ઇન્જેક્શન લેવા આવ્યો. તો તમે ઇન્જેક્શન બતાવો ને. જો આ ઇન્જેક્શન, આની કિંમત જોઈને તમે ચોંકી જશો. તો 2100 રૂપિયાનું એક ઇન્જેક્શન. આ છે ને પર્સનલ લોહીના ટકા વધારવા માટે કામ આવે. લોહીના ટકા ઘટી ગયા હોય ને એના ઇન્જેક્શન દેવામાં આવે ને એના ટકા વધી જાય. એના માટેનું ઇન્જેક્શન છે મિત્રો. તમારે કોઈ ઘટે ને તો મને કીધું, તમે સગવડ કરી આપીશ. કાંઈ નહીં મિત્રો, અત્યારે મેડિકલે પહોંચી મસ્ત મજાના બેઠા છીએ. હવે થોડાક પેશન્ટ આવે દવા આપી દઈએ, બહુ તમને આટલું નથી. તો અત્યારે જો ઘેરે પહોંચી ગયા ને ખાવા બી જઈએ. ક્યાં બનાયા હે મમ્મી? ઢોકરીનું શાક અને
ઓલું શું છે વઘારેલા ભાત દાળ ઢોકળી ને એક વસ્તુ કાંક લાવ્યા હતા ને આ જો કાંક બનાવીને મોકલ્યું છે મરસાની ચટણી બનાવી છે લઈએ જો હાલો જમી લઈએ મળીએ બ્લોગમાં